બાદ બનાસકાંઠા લોકસભા મત વિસ્તારમાં જીએસટીવીની ટીમ પહોંચી પાલનપુર, જ્યાં મહિલા મતદારો સાથે ખાસ વાતચીત કરી। મહિલા મતદારો શું ઈચ્છી રહી છે, હાલમાં મહિલા સશક્તિકરણની વાતો થાય છે, ત્યારે હકીકતમાં મહિલા સશક્તિકરણ કેવું હોવું જોઈએ તે અંગે જીએસટીવીએ ખાસ મહિલા મતદારોના મનની વાત જાણી। Co-powered by Parul University, वडोदरा, गुजरात। सुहाना मसालों से बना खाना खाया तो मजा आ गया। मिशन 26 में जीएसटीवीની ટીમ પહોંચી છે બનાસકાંઠા લોકસભા મત વિસ્તાર અને બનાસકાંઠામાં પાલનપુરમાં પણ મતદારોનો મિજાજ જાણી રહ્યા છીએ। આપણે મતદાર તરીકે આ વખતે છે એક સોસાયટીમાં મહિલા મતદારો અલગ અલગ વર્ગમાં એ જાણીશું કે મહિલા મતદાર તરીકે કયા મુદ્દા છે જે તેમના માટે પ્રાથમિકતા રહેશે આવનાર સમયમાં કોઈ સાંસદ કે સરકાર પાસે। અહીંથી શરૂઆત કરીશું। એક મહિલા મતદાર છો, મતદાન કરવા માટે જાઓ તો કયા એવા સારા મુદ્દા છે જે કામ થયું અને કયા એવા મુદ્દા છે જે બાકી છે અને થવું જોઈએ જેના આધારે મતદાન કરશો? અમારે ગટર લાઈન હજુ બાકી છે, પછી પાઇપલાઈન, ગેસ પાઇપલાઈન નંખાઈ ગઈ છે પણ હજુ આવી નથી, બરાબર? એટલે અમને બધી રીતે સંતુષ્ટ છીએ બધી વાતે, પણ આટલું થોડું આ રોડ થઈ જાય, ગટર થઈ જાય, એનાથી અમને બધી રીતે વ્યવસ્થિત છીએ। એટલે કે પ્રાથમિક સુવિધા? હા, પ્રાથમિક સુવિધા અમારે જોઈએ। એટલે પ્રાથમિક સુવિધા જે રીતે થઈ રહી છે લાગે છે કે પ્રાથમિક સુવિધાના કામો વધુ ઝડપી બનવા જોઈએ? ઝડપી થઈ જાય તો સૌથી સારું, એમ થતા હોય તો સૌથી સારું, અને જે બાકી છે એ જલ્દી કરી નાખો તો સૌથી સારું, પણ હજી કરતા જ નથી ને કોઈ। અમે ગમે એટલી કઈ કહેવા જઈએ તો પણ કોઈ માનતું નથી અમારું। આ જો આ કોમન પ્લોટ કેવો પડ્યો છે, સફાઈ બફાઈ થતી નથી, કોઈ કહેતા કોઈ આવતું નથી, પછી શું કહેવાનું, કેટલી વખત કહેવાનું? મત માંગવા તો આવશે ત્યારે વાત કરી લેજો બંને પક્ષો માટે। બેન, જ્યાં સુધી ગૃહિણીની વાત આવે, દરેક વખતે એવું છે કે ગૃહિણી તરીકે તમે હોમ મિનિસ્ટર કહેવાય, ઘરનું બજેટ મેનેજ કરવું પડતું હોય છે, તો મોંઘવારી છે, અન્ય કયા મુદ્દાઓ છે જે ગૃહિણીને સીધા અસર કરે છે રસોડામાં? મોંઘવારીમાં તો ઘણી મોંઘવારી વધી ગઈ છે, ધંધા હોય ના અને મોંઘવારી ઘણી વધી જાય, એટલે અમારે તો શું કરવાનું? એના માટે તો સરકારને આગળ બધું જોવું જ પડે, જે કોઈ સરકાર હોય એના માટે। એટલે કે મોંઘવારી પર હવે કાબુ લાવવાની જરૂર છે આવનાર સમયમાં છે। હા, આવે ને તો લાવવાની જરૂર છે એમ। ઓકે, ચલો, મોંઘવારી પર કાબુ લાવવાની જરૂર છે। અન્ય મહિલા મતદાર છે, જેમ મોંઘવારીની વાત કરી, જેમ પ્રાથમિક સુવિધાઓની વાત કરી, તમારા માટે કયા મુદ્દા છે જે આવનાર સમયમાં ખરેખર જેના પર કોઈ સાંસદ કે સરકાર આવે તો કામ થવું જોઈએ? कोई भी सरकार आए खाली 458 वाली धारा पे थोड़ा ध्यान रखे, चाहे लेडीज हो चाहे जेंट्स हो, इस धारा पे थोड़ा जो भी एक्शन लेते हैं उसको ध्यान रखना चाहिए कि खाली जेंट्स गलत हो लेडीज सही हो, ये नहीं कि लेडीज गलत हो जेंट्स सही हो। इसमें थोड़ा फेर पार करके जो तुरंत अटैक लेते हैं वो थोड़ा चेंज करना चाहिए, जैसे 3 तलाक में चेंज किया इस तरह इसमें भी करना चाहिए। तो 458 वाली धारा को थोड़ा बदलाव करना चाहिए। એટલે કે નિષ્પક્ષ વાત થવી જોઈએ, निष्पक्ष बात करनी चाहिए, चाहे लेडीज हो जेंट्स, जरूरी नहीं है कि लेडीज सही हो कि जेंट्स गलत हो या जेंट्स सही हो लेडीज हो। इसमें जो भी करे थोड़ा सोच समझ के पूरी जांच करके फिर एक्शन लेना चाहिए, और हमें कुछ नहीं चाहिए। बाकी सब अच्छा है, नारियों के लिए सब अच्छा हो रहा, बहुत बेस्ट है। ઓકે, ચલો, યુવા મતદાર પણ આપણી સાથે છે। શિક્ષણની વાત આવે, ઘણી વખત શિક્ષણમાં અહીંયા પણ સવાલ થાય કે ઘણી બધી ભરતીઓ બાકી છે શિક્ષકોની, શિક્ષણ મોંઘું થયું છે। એક યુવા મતદાર તરીકે લાગે છે કે આ બધા મુદ્દા આજના યુવાઓ માટે ઘણા બધા જરૂરી છે કે જેના પર ખરેખર ગતિથી કામ કરવાની જરૂર છે આવનાર જે પણ સરકાર કે સાંસદ આવે? શિક્ષણ માટે બધું જ છે, પણ જેટલું ઓબીસી એસસી એસટી ને હક મળે છે એટલું જ જનરલ કેટેગરીને મળે તો વધારે સારું રહેશે। છોકરીઓની વાત કરીએ, છોકરીઓ મુક્તપણે ફરી શકે છે, પણ આજની યુવા પેઢીને જોઈને રાત્રે જો છોકરીઓ બહાર નીકળે તો એની માટે એટલું જ સુરક્ષિત નથી હોતું। હા, છોકરીઓ ફરે પણ એની પાછળ બી કોઈ એવો એક એક્શન હોવો જોઈએ કે કોઈ બી ટાઈમે નીકળે તો એની એકદમ એ મુક્તપણે ફરી શકે, કોઈ બી ટેન્શન વગરે બહાર રહે, તો કોઈ જાતનું બી ઘરમાં બી કોઈને પ્રોબ્લેમ ના રહે। અને શિક્ષણમાં જોવા જઈએ તો બધો હક મળે વધારે સારું રહેશે। બાકી છોકરીઓ માટે અત્યારે બહુ જ સારું છે કે બધી લોકોને અધિકાર મળે છે, પણ હજી બી એક હક મળે તો વધારે। નોકરી અને એડમિશનમાં વાત તો કરી કે 10% જે સવર્ણોને અનામતની વાત કરી, તે કદાચ એ જ ભાગનો પ્રયાસ છે કે સમાનતા મળે આવનાર સમયમાં જે માંગ હતી આવનાર સમયમાં? હા, 10% અનામત મળી છે, ઘણું સારું છે, પણ હજી બી સમાન હક મળે તો વધારે સારું રહેશે। સમાન હક આ સિવાય કોણ મહિલા વાત કરશે જે કદાચ મહિલાઓના મુદ્દા છે? મહિલા સશક્તિકરણની વાત તમામ રાજકીય પક્ષો કરે છે, કદાચ મહિલાઓના મુદ્દા ઘણા બધા જરૂરી છે। માનો છો કે મહિલાઓનું જે પ્રતિનિધિત્વ છે રાજકીય પક્ષોમાં આગળ આવીને જ્યાંથી મહિલાઓ મુદ્દે વાત થાય એ કેટલું છે, કેટલું હોવું જોઈએ?
अभी जो है वो अच्छा है, आगे थोड़ा और हो वो ज्यादा अच्छा रहेगा, तो ये भी थोड़ी कमी है, क्योंकि थोड़ा और होना चाहिए, और कुछ नहीं. ઓકે, ચલો આવા કયા એવા મુદ્દા છે બેન ખરેખર રાષ્ટ્રીય સ્તરે સ્પર્શે છે? જ્યાં સુધી શિક્ષણ મોંઘવારીની વાત કરી, ભરતીની વાત કરી, મહિલા તરીકે ચલો એક મુદ્દો એવો જણાવી દો જે આ વખતે કદાચ બંને પક્ષ પાસેથી આશા રાખશો કે એ મુદ્દા પર આવનાર સમયમાં કામ થાય. એટલે અમારે તો બે પક્ષ સરખા જ છે, જે આવે એમને કોઈ. અમારે એક સફાઈ, એક ગટર, એક અમારી ગેસ પાઇપલાઇન, એ અમને સુવિધા મળી જાય. અમારે લેડીઝને આટલું જ જોઈએ, અમારે વધારે લેડીઝને કઈ જોઈતું નથી. રસોડા સુધીની અમને સગવડ બધી મળી જાય તો બસ અમારે આવી ગયું બધું જ. કે ચલો પ્રાથમિક સુવિધા છે, મહિલા સશક્તિકરણ છે અને શિક્ષણ છે, આ તમામ મુદ્દા છે અને સાથે સાથે મહિલાઓનું પ્રતિનિધિત્વ છે. દરેક રાજકીય પક્ષ વાત કરે છે મહિલા અનામતની, પરંતુ ખુદ એ પક્ષ ખુદની જાતને પૂછે કે મહિલા સશક્તિકરણના જે વાતો થાય છે તેની સામે બંને પક્ષ ટિકિટ કેટલી આપે છે. તો આ એ મુદ્દા છે મહિલા વર્ગના, યુવા તરીકે કે સાથે સાથે ગૃહિણી તરીકે, જેને બજેટ સંભાળવાનું હોય છે, ઘરનું કિચન મેનેજ કરવાનું હોય છે. તો આ તમામ મુદ્દાઓ અસર કરશે અને સાથે સાથે પ્રશ્નો પણ કરશે આવનાર જે ઉમેદવાર છે, આવનાર સરકાર છે તેમને.